હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સિયારામ એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારના વાગી ગયા છે 12 અને બહાર છે બહુ તડકો, તો બહાર નીકળવાનું મન નથી થતું, પણ શું કરવું? તો આજે હું દિનેશભાઈ, એટલે કે અમારા નામ છે દિનુભાઈ, એને એક એક્ટિવા સરપ્રાઈઝમાં આપવાનો છું. તો જો તમે નીકળી ગયા છીએ. દિનેશભાઈ પાછળ તો જો, બહુ ઉતાવળ. આમું તો જોવો પણ. આ દિનેશભાઈ અત્યારે ગાડીની સરપ્રાઈઝ, જેને એક્ટિવા ગોતવાના છે ક્યાં મૂકી. ફાઇનલી અમે નીચે પહોંચી ગયા છીએ અને મારા ચશ્મા થઈ ગયા છે બ્લેક, તમે જોવો છો. દિનેશભાઈ કેમ છો? હું લાવો છું દિનેશભાઈ હાટુ એક્સેસ 125. દિનેશભાઈ કેમ લાગી આપણી ગાડી? આ તમારા હાટુ ગાડી મસ્ત છે આપણી હાટુ. દરવારી જામ છે. તમને મજા આવીને લઈ લો ને કા બાબુ. ફાઇનલી દિનેશભાઈ ની ગાડી આપી દીધી છે એની, અને ઉપર છે, ઉપડવાની છે. દિનેશભાઈ ઉપાડો તો ખરે, ઉપડે છે કે નહીં? હા ફાઇનલી દિનેશભાઈ ની માણકી ઉપડી ગઈ. આવજો દિનેશભાઈ. તો ફાઇનલી હું અને દિનેશભાઈ બહાર નીકળી ગયા છે, પણ તડકો બહુ છે એટલે ટોપી તો પહેરવી જ પડશે. દિનેશભાઈ તડકો બહુ છે હો. તડકો બહુ છે ને ટોપી તો જોઈએ જ ભાઈ. તમારી આટલું જો ગાડી લીધી છે એક્સેસ, હા કેમ લાગી તમને? મસ્ત લાગી ભાઈ, હે મસ્ત લાગી. તો વાંધો નહીં. તો અત્યારે ગરમીની સીઝન નથી, છતાં પણ અત્યારે શું કહેવાય, ગરમીનું વાતાવરણ છે. તો પહેલા તો અત્યારે અમારું ગામ છે સિંગણપુર 4 રસ્તા, તો અમે સિંગણપુર 4 રસ્તા નીકળીએ છીએ જવા હાટુ. અને પછી ત્યાંથી દિનેશભાઈ ગરમી બહુ પડે છે, તો ઠંડુ હા પીવું પડશે કાંઈક, બરાબર ને? હા ફાઇનલી ઠંડુ પીવું પડશે એવું લાગે છે અમને. ને મારા ચશ્મા થઈ ગયા છે કાળા, અને ટોપી પહેરવી પડે એવું ફરજિયાત લાગે છે. અમારે સિંગણપુર 4 રસ્તા કામ આવતું, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. અને જરાક આયા છાયો લાગ્યો. દિનેશભાઈ પાછળ આવે છે. દિનેશભાઈ તો અત્યારે અમે જઈએ છીએ એડવોકેટની ઓફિસે, અને ત્યાં મળવાના છીએ અમે સિદ્ધુભાઈને. કારણ કે શું કહેવાય, થોડું ઘણું કામ તો રહેવાનું છે, કરવું તો પડશે જ ને. નોકરી ધંધો કરીએ છીએ ભાઈ. ફાઇનલી અમે સિદ્ધુ સાહેબ પાસે પહોંચી ગયા છીએ, જે એડવોકેટ નથી પણ એડવોકેટની તૈયારી કરી રહ્યા છે. જો તમે ઠેલામાં હાથ નાખે છે પણ કાંઈ મળતું નથી. ફાઇનલી અમારી ઓફિસે પતી ગયું છે કામ. તો હવે અમે નીકળીએ છીએ બહાર. તડકો બહુ છે. દિનેશભાઈ અત્યારે શું કહેવામાં, આ બાજુ આવો. શું પીવાની ઈચ્છા છે તમારી? શું પીવાનું શું છે તમારે? ભાઈ ઠંડો ઠંડો પીવાનું હોય ને. હે બાબતી તડકો બહુ છે, હા તો પૈસા કોણ દે? હું પૈસા આપી દે. તમે પૈસા આપી દેહો? હા એટલા બધા તમારી પાસે છે? નહીં હોય ને. એ ભાઈ મોટા રસ્તે આવી ગયા. વાતોમાં તો અત્યારે શું કહેવાય, અમે વાતોના ફડાકા મારતા હતા અને રસ્તો ભૂલાઈ ગયો છે. તમે પાછા વળીએ છીએ અહીંથી. બીજે રસ્તા આવી ગયો. દિનેશભાઈ તો ફાઇનલી અમે શ્રી હરિ સોડા શોપે અમે પહોંચી ગયા છીએ, અને અત્યારે છે એટલો બધો તડકો કે મેં આ ભાઈને કીધું કે તમે મસ્ત મજાની 2 ફટાફટ લીંબુ સોડા બનાવો, કારણ કે હવે રહેવાતું નથી અમારાથી. અને દિનેશભાઈ વાટ જોવે છે કે ભાઈ ફટાફટ તમે લીંબુ સોડા બનાવો, પણ એ ભાઈ એમ કહે છે કે સોડાના શોપના નાના ભાઈ અત્યારે આવી ગયા છે અંદર. અને તમે જો કે શિવમ, જ્યાં પાણીપુરી અને જે તવામાં અત્યારે તેલ લખાણું છે, અત્યારે મોઢા મજન પાણી આટલું બધું આવે છે કે તમે વાત ના પૂછો, પણ છતાં પણ આપણે ખાવાનું થતું નથી. અને મેં ભાઈને કીધું છે ફટાફટ તમે લીંબુ સોડા બનાવો, કારણ કે જો મસાલો ભભરાવે છે અને મસ્ત મજાના 2 આખા લીંબુ નાખવાનું કીધું છે, ભાઈ મસાલો ઓછો નાખજો. તો ફટાફટ એ ભાઈ સોડા હલાવી અને ગયા છે અત્યારે મશીન પાસે, અને ફટાફટ અને એને 2 કોર્નરની સોડા, એટલે કે જેમાં પાણી જ છે. અને દિનેશભાઈ દાંત કાઢે છે કે હું એટલું બધું બોલું છું. દિનેશભાઈ શાંતિ રાખો ને ફટાફટ સોડા અમારી અત્યારે આવી ગઈ છે, લીંબુ સોડા શ્રી હરિ શોપ, તો જ્યાં હેવમર આઈસ્ક્રીમ. જો અત્યારે ફાઇનલી ગરમી થતી હતી અને દિનેશભાઈને સોડા પીવાનું મન થયું. હા ભાઈ પીવડાવી છે એમના મસ્ત મજાની લીંબુ સોડા, જે અત્યારે હું તો અંદર જઈને ગરમીની થઈ જાય બહાર. નહીં
આ મસ્ત મજાની સોડા છે, તો તમારે પીવી હોય તો ફટાફટ આવી જાવ. શ્રી હરિ સોડા એક નંબર બનાવે છે. મોજે મોજ, લોજે લોજ ને રોજે રોજ. રોજે રોજ મોજે મોજ ને લોજે લોજ હો, કાંઈ ઘટે નહીં ભાઈ. એમાં કેમ નથી આવતા? ભાઈ કેટલા સો? અત્યારે અમે શું કહેવાય દિનુભાઈને પીવરાઈ દીધી છે સોડા, તો પૂછી જોઈએ ને કેવી લાગી. તો આજે પીધી આપણે હમણાં સોડા, તો સોડા પીને તમારા પેટને શું થાય છે? બસ ઠંડક થઈ ગયો. હે ઠંડક થઈ ગયો, ગરમી ભાગી ગયો. ગરમી ભાગી ગઈ. હા, અને તો બીજું કહેતો તો આપણે ગરમીમાં શું કહેવાય, ગરમી થાય ત્યારે હંમેશા શું પીવાનું, કઈ સોડા પીવાની? ઠંડો લીંબુ સોડા. લીંબુ સોડા પીવાની. હા. અને બીજું એ કહેતો હતો તમને હમણાં એક્સેસ આપી બાઇકની હા, સરપ્રાઈઝ, એ તમને કેવી લાગી? બસ સરસ લાગી ભાઈ. હે હા, પહેલા તમને આવું કોઈ આપતું ના ના કોઈ નથી આવ્યો. નથી આપતા ને? અચ્છા ભાઈ જે ગાડી આવ્યું ને એટલે સરસ લાગ્યો અમને. તો હવે તમે શું કહેવાય, ગાડી લઈને છે ને હવે ઘરે રહેતા નહીં ને? ગાડીઓ ચાવી જો. તો દિનેશભાઈ પાસે એક્સેસની ચાવી પણ આવી ગઈ છે. મારી પાસે નથી, મેં દિનેશભાઈને આપી દીધી છે. તો દિનેશભાઈ હા. હવે તમે પેલા હાલીને જાતા, હા, હવે અત્યારે? હાલી લઈ હવે તો ગાડી લઈ જાવ ને. હે આવી રહ્યા એક્સિડની ચાવી જો. તો હવે ગમે ત્યાં જવું હોય તમારે ગાડી લઈને જવાનું. ગાડી લઈને જવાની ભાઈ. તો દિનેશભાઈ ચાલો, થેન્ક યુ. ખિસ્સામાં નાખી દીધું છે, કાંઈ વાંધો નહીં. તોય તમારો વિડીયો રેકોર્ડ થઈ ગયો છે, તો અમને કાંઈ તમે કાંઈ બેસ્ટ. તો ફાઇનલી દિનેશભાઈને આપી દીધી છે ગાડી. તો હવે બીજું કાંઈ નહીં, બેક ટુ ચેનલ અને પાછા પહોંચી ગયા છીએ અમે અમારી ઓફિસે. તો મળીએ આગલા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ. રાધે રાધે. રાધે 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 રાધે.